હેલો, વેલકમ બેક. તો શરૂ કરીએ. આજનો જે ટોપિક છે અથવા તો આજની જે ચર્ચા છે ને એ કદાચ નાના મોટા સૌ કોઈ જે જીવનમાં પોતાને અનુલક્ષીને કામ કરે છે એમાં ક્યાંક ને ક્યાંક એને ટચ થશે. તો શરૂ કરીએ. રોજિંદા જીવનમાં કેરિયર અને નાણાં આ બે વચ્ચે બહુ ચર્ચાઓ થતી હોય છે. અને જો કે આમ જો સાંભળવા જઈએ તો કેરિયર અને નાણાં બે એકબીજાના સમાનાર્થી જ લાગે કે ભાઈ જેટલું સારું કેરિયર હશે એટલા જ જાજા નાણાં એટલે કે મની હશે, જેટલું જ સામાન્ય કેરિયર હશે એટલા જ સામાન્ય નાણાં છે. પણ આમ થોડુંક જોવા જઈએ તો અને થોડીક ગહન ચર્ચા કરીએ, ગહન વિચારીએ તો બે વચ્ચે ક્યાંક ને ક્યાંક થોડીક પાતળી ભેદરેખા છે. તો ચાલો એ ભેદરેખાને આજે થોડીક વધારે મોટી કરીએ અને ચર્ચાને આગળ ધપાવીએ. શરૂઆત કરીએ કેરિયરથી. કેરિયર એટલે કેવું કામ, તમે કેવું કામ પસંદ કરો. સોરી, કેરિયર એટલે ખરેખર તમે એ કામ પસંદ નથી કરતા, એ કામ તમને પસંદ કરતું હોય છે. એ કેવું કામ કે જે તમારો શોખ હોય, તમારું પેશન્સ હોય, તમારું જુનૂન હોય. એ કામ કરવા માટે તમે ગમે ત્યારે રેડી હો. દિવસ રાત સવાર સાંજ કોઈ પણ સમયે એ કામ કરવા માટે તમે રેડી હો. ખરેખર એ કામ જ્યારે તમે કરતા હો ને ત્યારે ઓટોમેટિક ધ્યાન કે મેડિટેશનની અવસ્થામાં આવી જતા હો. એ કામ તમને થાક નહીં પણ જે લાગેલો થાક હોય ને ઉતારવામાં મદદ કરતું હોય. એ કામમાં બીજા કોઈ પણની કોઈ અપેક્ષાની રત્તીભાર અપેક્ષા ન હોય. રત્તીભાર પણ અપેક્ષાનું સ્થાન ન હોય. ટૂંકમાં કહેવા જાય ને કે એ કામમાં તમને તમારો ખુદનો વ્યક્તિત્વ હોવાનો અહેસાસ થતો, તમને એક પ્રકારનો કોન્ફિડન્સ આપતો. અને એ ધીમે 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 કામ તમારા ઘર, શેરી, સોસાયટી, ગામ, જિલ્લો, શહેર, દેશ અને કદાચ એથી વધારે પણ આગળ જઈએ તો વિદેશમાં પણ એ કામ તમારું તમારા નામથી ઓળખાય. જ્યારે પણ એ કામનું નામ લેવાય તો એની સાથે સાથે ઓટોમેટિક તમારું નામ પણ એની સાથે જોડાઈ જાય. આ પ્રકારનું જ્યારે જોબ સેટિસ્ફેક્શન મળે તો એને કદાચ હું કેરિયર માનું છું. આ પ્રકારના કામને જો આવું પ્રકારનું કામ તમને મળતું હોય કરવા તો એ કદાચ કેરિયર છે. હા, એક વસ્તુ છે, એમાં નાણાં હોઈ બી શકે અને એમાં નાણાં કદાચ ના બી હોઈ શકે. પણ બસ આ તો જસ્ટ કામની વાત થઈ. હવે એવી વાત નાણાંની. તો જો આ દુનિયાનું સંચાલન જે કોઈ કુદરત કે શક્તિ કરે છે તો એ શક્તિ પછી અને શક્તિ પહેલા જો કોઈનો રોલ હોય તો એ છે નાણાં. સ્વાભાવિક છે, સવારથી લઈને સાંજ સુધી આપણા જેટલા બી નાના મોટા વ્યવહાર થાય છે એ બધા નાણાંને લગતા થાય છે. તો જીવનમાં આપણે નાણાંને કંઈ ઓછું ન આંકી શકીએ. જીવનમાં જે કંઈ પણ છે એ ક્યાંક તો નાણાં તો છે. તો સ્વાભાવિક છે. અને આપણે નાણાં કમાવા માટે કોઈ પણ એક ફિલ્ડ પસંદ કરતા હોઈએ છીએ. એકાદા ફિલ્ડમાં આપણે અનુકૂળતા ન આવે તો આપણે એક બે એમ ફિલ્ડ પણ બદલાવીએ. ધીમે ધીમે ફિલ્ડમાં આપણે ફાવટ આવતી જાય. ધીમે ધીમે ફાવટ આવે એટલે આવક વધતી જાય. એ આવક કદાચ શરૂઆતમાં હજારોમાં હોય, લાખોમાં હોય અને કદાચ એનાથી આગળ પણ જઈ શકે. પણ હવે આ જે કામ ફક્ત નાણાં સંબંધિત છે એ કામમાં શું થઈ શકે ખબર છે? આવક તો ઘણી હોય પણ એ કામમાં ઘણી વખત તમને થાક, કંટાળો, નિરાશા એ સાથે સાથે વધારે પડતા ઘર કરી જાય. ઘણી વખત એ કામ નાણાં લગતા કામમાં તમે એટલા યંત્રવત થઈ જાઓ કે જીવનનો કોઈ મર્મ જ રહેતો નથી. એમ લાગે કે આખું બધું લાઈફ યંત્રવત થઈ ગયું એવું લાગે. વિચાર કરો, જે કામ કરો છો, જે કામ તમે નાણાં લક્ષી જે કામ કરો છો એમાં સાવ તમે યંત્રવત થઈ ગયા છો. તમને કોઈ જીવનનો મર્મ જ નિર્યો નથી. તો વિચાર કરો એ તમારો દિવસ કેવો હશે, એ તમારી કલાક કેવી હશે, એ તમારું અઠવાડિયું કેવું હશે, એ તમારો મહિનો કેવો હશે, એ તમારું વર્ષ કેવું હશે અને એ કદાચ તમારી લાઈફ કેવી હશે. જો ભાઈ ચોખ્ખી વસ્તુ છે, જીવન જન્મ થયો છે તો એ જીવવા માટે થયો છે, પણ કામ કરી કરીને મરી જવા હાટું નથી થયો. સ્વાભાવિક છે, શ્રી કૃષ્ણએ ગીતામાં કીધું જ છે કે કર્મ જ બધું છે. પણ હવે ક્યું, કેવું અને કેટલું કર્મ કરવું, હવે એમાં પાછું થોડુંક વિચારવું તો પડે છે ને ભાઈ. અને ક્યારેક આપણે આપણા કામ નાણાંલક્ષી કામને જોઈએ અથવા તો બીજાના કોઈ નાણાંલક્ષી કામને કરતા જોઈએ તો એવું જ લાગે, સેમ એવું લાગે કે આ પાછલા જન્મોના પાપોના કર્મોની ફળની સજા દેવાનું આવ્યા હોય એવું લાગતું હોય આપને. જો ભાઈ ચોખ્ખી વસ્તુ છે હવે તો કે આ દુનિયા સ્વર્ગ ફક્ત એ જ વ્યક્તિ માટે છે જેણે પોતાના ગમતા કામને એટલે કે પોતાના કેરિયરને નાણાંલક્ષી બનાવી દીધું હોય. જેને પોતાના ગમતા કામમાં, ગમતા શોખમાં, ગમતી મોજમાં જો નાણાં મળતા હોય તો એના જ માટે આ સ્વર્ગ છે, બાકી કોઈ માટે સ્વર્ગ નથી. અને ભાઈ એટલું તો છે જ કે જીવન ફક્ત શનિ રવિ પૂરતું નથી કે વેકેશન પૂરતું નથી. અને છેલ્લે બસ એટલું જ કહીએ, કારણ કે આ ચર્ચાનો તો કોઈ અંત જ નથી. 3 કલાકની મૂવી હોય તો 1 કલાક કંટાળો આવી શકે.
3 કલાકની મૂવીમાં 1 કલાક કંટાળો આવી શકે, પણ એટલીસ્ટ 2 કલાક તો મજા આવી જોઈએ કે ન આવી જોઈએ. પણ 3 કલાકની મૂવીમાં પોણી 3 કલાક બોરિંગ લાગે ને ખાલી 15 મિનિટનો થોડોક એવો સારો ક્લાઇમેક્સ આવે તો મારા અંદાજે એ મૂવી સદંતર ફ્લોપ છે. જય હિન્દ.